આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર 7 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે AB વર્તુળનો વ્યાસ છે. એટલે અહીંયા આપણને જોઈ શકીએ છીએ આકૃતિમાં એક વર્તુળ આપેલું છે અને એનો વ્યાસ છે એ આપણને A અને B રેખાખંડ છે એ આપેલો છે અને વ્યાસ છે એના કેન્દ્રમાંથી પસાર થાય. એટલે હવે આગળ કંઈક કેન્દ્ર વિશે પણ વાત કરે છે કે ભાઈ વર્તુળનું કેન્દ્ર 2-3 છે. એટલે કે જે કેન્દ્ર O છે એના યામ આપણને 2-3 આપ્યા છે અને B ના યામ 1-4 છે. એટલે B બિંદુના યામ 1 અને 4 આપ્યા છે. તો એ બિંદુના યામ શોધો. તો એ બિંદુના યામ છે એ કેટલા થશે એ શોધવાના છે. હવે આ દાખલો જે ખાસ બોર્ડ માટે IMP છે, કારણ કે 2 થી 3 વખત બોર્ડની પરીક્ષામાં આ દાખલો છે એ પૂછાયેલો છે. તો ચલો દાખલો ગણવાની શરૂઆત કરીએ. લખીએ ઉકેલમાં. સૌથી પહેલા તો એ બિંદુના યામ છે આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે એના યામ XY છે અને એનું કેન્દ્ર શું થશે તો કે આજે A અને B નું મધ્ય બિંદુ થશે. એટલે લખીએ કે ભાઈ કેન્દ્ર O of 2-3 એ વ્યાસ AB નું મધ્ય બિંદુ થાય. ચલો હવે આપણે તો કે O એના યામ શોધીએ, મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર વાપરીએ. તો કે પહેલા બિંદુ છે એ આપણે લખીએ O ના યામ બરાબર બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. એ બિંદુ એના x યામ છે x અને B બિંદુ એનું x યામ છે 1. એટલે અહીંયા x + 1 ભાગ્યા 2 અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2 એટલે y + 4 એટલે અહીંયા y + 4 ભાગ્યા 2. ચલો O બિંદુના હવે યામ લખી નાખીએ. કેટલા આપ્યા છે 2-3 એટલે અહીંયા લખીએ 2 અને -3 બરાબર x + 1 ભાગ્યા 2 અને y + 4 ભાગ્યા 2. ચલો બંને બાજુ x યામ સરખાવી દઈએ અને બંને બાજુ y યામ સરખાવી દઈએ. એટલે લખીએ અહીંયા બંને બાજુ x અને y યામ સરખાવતા x યામ અને y યામ સરખાવતા. ચલો હવે સૌથી પહેલા લખીએ x યામ માટે. x યામ માટે બે બાજુ x યામ સરખાવીએ એટલે અહીંયા 2. જમણી બાજુ શું છે તો કે x + 1 ભાગ્યા 2. સદરૂપ આપી 2 ભાગાકારમાંથી પેલી બાજુ ગુણાકારમાં જવા દઈએ એટલે 2 × 2 બરાબર x + 1. 2 દુ તો કે 4 બરાબર x + 1 અને 1 છે ને પેલી બાજુ લઈ જઈએ એટલે 4 -1 બરાબર x. એટલે 4માંથી 1 બાદ કરી દઈએ એટલે 3 એટલે x ની કિંમત મળી 3. ચલો સેમ રીતે y યામ માટે લખીએ એટલે બાજુમાં ભાગ પાડી દઈએ કે y યામ માટે બંને બાજુ y યામ લખીએ તો ડાબી બાજુનું y યામ -3 બરાબર જમણી બાજુનો y યામ તો કે y + 4 ભાગ્યા 2. ચલો ભાગાકારમાં 2 સામે જવા દઈએ -3 × 2 બરાબર y + 4. 3 × 2 એટલે 3 દુ 6 એટલે કે -6 બરાબર y + 4. +4 ડાબી બાજુ જવા દઈએ એટલે માઇનસ થઈ જશે એટલે -6 -4 બરાબર y. 6 ને 4 10 એટલે કે -10 બરાબર y. એટલે કે અહીંયા x યામ મળ્યા 3 અને y યામ મળ્યા -10. તેથી લખીએ કે ભાઈ તેથી A બિંદુના યામ કેટલા મળે છે તો કે x યામ 3 અને y યામ -10 છે. એ છેલ્લા દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.